એવા જે હોય ત્યાં તો વ્યવહારમાં સાવધાન રહેવું, ઢીબેડી નાખવા. જે વારંવાર હુમલા કરવા આવતા હોય એને 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 ક્ષમા હોય. ઘણા બધાના દેખાવ એટલા બધા પ્રભાવક હોય, અંજાઈ જાય માણસ. અને સાધુ સંતોનું કામ આંજી નાખવાનું નથી, તમને ભીતરથી માંજી નાખવાનું છે. તમે ભીતરથી મંજાઈ જાઓ, તમારું અંતઃકરણ શુદ્ધ થઈ જાય. અને એટલા માટે સાચા સંતને ઘણીવાર ઓળખવો મુશ્કેલ બને. સંત અને ભગવંત એ પોતાની જાતને છુપાવે છે. કીર્તિ એના માટે પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા. સંતો પ્રતિષ્ઠાની પાછળ પાગલ બનીને દોડતા નથી, પણ ક્યારેક સંતોને ભગવાન પ્રસિદ્ધિ અપાવે છે. કારણ કે ભગવાન ઈચ્છે છે કે એનાથી પ્રેરિત થઈને અનેક લોકોનું જીવન બદલાય. બાકી સંતોને પ્રસિદ્ધિની ભૂખ ના હોય. એના માટે પ્રતિષ્ઠા એ સુકરી વિષ્ઠા છે. અને કીર્તિ જેવું કોઈ કેદખાનું નથી. હા વાલા, કીર્તિની વાહે ગાંડા ન થવાય. કીર્તિ તમારો પીછો કરે, પ્રસિદ્ધિ તમારો પીછો કરે, બરાબર, પણ પ્રસિદ્ધિ માટે થઈને પાગલ બનનારા લોકો એ અંતે પોતાના માટે એક જાળ ઊભું કરે છે, એક કેદ ઊભી કરે. અવિદ્યાનું બાહ્ય રૂપ બહુ સુંદર છે, રાક્ષસી. નંદજીના ઘરે પહોંચી યશોદા લાલાને ખોળામાં લઈને બેઠા હતા. વધાય હો યશોદા મૈયા, વધાય હો, તમારે ત્યાં લાલો થયો. યશોદાજીએ જોયું કોઈ બેન આવ્યા છે, હું ઓળખતી નથી, પણ આંગણે આવ્યું એ અતિથિ, મહેમાન. અતિથિની પૂજા કરવી જોઈએ. કે નહીં, એવો ખોળામાં હૂતો તો મૈયાના પૂતના ઉપર એક દ્રષ્ટિ કરી અને પછી માની સામે ટગર ટગર જોઈ અને જાણે કહેતા હોય કે માં, આ અતિથિને હું ઓળખું છું, આ અતિથિની પૂજા હું કરીશ, અને એવી પૂજા કરીશ કે આજે આ અતિથિની પુણ્યતિથિ નક્કી છે. આજની તિથિ એ આ અતિથિની પુણ્યતિથિ પાકી. નોમ, દશમ, 11, 12, 13 ને 14, એટલે શ્રાવણ વદ 14 પૂતનાની પુણ્યતિથિ છે. તમારે મનાવવાનું મન હોય તો, અને મનાવી શકાય. કેમ વળી? પૂતના અવિદ્યા છે અને એની પુણ્યતિથિ મનાવવી હોય તો ગીતાનો પાઠ કરવાનો. કારણ કે ગીતા મેં પરમા વિદ્યા બ્રહ્મ રૂપા ન સંશયા. ભગવાન કહે છે ગીતા એ મારી પરમા વિદ્યા છે, બ્રહ્મ રૂપા છે. તે દિવસે ભગવદ્ ગીતાનો પાઠ કરીશું તો આપણી અવિદ્યારૂપ પૂતનાને પણ ભગવાન શ્રી કૃષ્ણ મારશે. બેન તમે બેસો, હું તમારું મોઢું મીઠું કરાવું. આમ કરીને યશોદા ઊભા થયા તો પૂતનાએ કહ્યું, માં જોઉં તમારો લાલો કેવો છે, જરા મારા ખોળામાં આપો, મારે રમાડવો છે. ભોળા યશોદા લાલાને પૂતનાના ખોળામાં, કે આ કોઈ હારા ઘરની વહુવારું લાગે છે. લાલો સોંપ્યો, ખોળામાં આપ્યો. યશોદા ગયા ઘરમાં, આનું મોઢું મીઠું કરાવો. હવે આવડિયા એના લાલાના મોઢામાં ઝેર આપવા આવી છે. અને યશોદાનું ભોળ પણ જુઓ કે એનું મોઢું મીઠું કરાવવા યશોદા ઊભા થયા. ભલો ભલાઈ પે લહી, લહી નીચાઈ નીચું. તુલસીદાસજી કહે છે ભલો પોતાની ભલાઈને છોડતો નથી. નીચ માણસ, એના ઉપર તમે ગમે એટલા ઉપકાર કરો પણ એની નીચતાનો ત્યાગ નહીં કરે. અને તેથી શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. એ સમદર્શિના કયું છે, પણ સમવર્તીના નહીં. એવા જે હોય ત્યાં તો વ્યવહારમાં સાવધાન રહેવું, ઢીબેડી નાખવા. પંડિતા સમવર્તીના નહીં. જે વારંવાર હુમલા કરવા આવતા હોય એને 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 ક્ષમા હોય. એ તો અહિનામ અમૃતમ યથા. એ તો સર્પને અમૃત આપવા જેવું છે. હરપ અમર થઈ જાય તો દુનિયાને માટે એ ખતરો છે.
ભગવાને જોયું, પૂતનાના ખોળામાં આવતાની સાથે ભગવાને આંખ બંધ કરી દીધી. વિબુધ્યતામ બાલક મારી કાગ્રહમ ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. चराचर के आत्मा भगवान ने अपने नैन बंद कर लिए. भगवाने आंखों शा માટે બંધ કરી? બાલકૃષ્ણ પ્રભુએ એને લઈને સંતોએ અનેક અર્થો, અનેક ભાવો પ્રગટ કર્યા. એક તો પૂતના જોવા જેવી નહોતી એટલે આંખ બંધ કરી. એ ભલે ને સુંદરી સ્ત્રી બનીને આવી હોય, બહારથી ગમે એટલા મેકઅપના થથેડા કરીને આવી હોય, પણ અંદરથી રાક્ષસી છે. ભગવાન કાયાના સૌંદર્યને નહીં, કાળજાના સૌંદર્યને જુએ છે. શબરીની કાયા ભલે સુંદર નહોતી, પણ એનું કાળજું, એના હૈયાનો ભાવ એટલો સુંદર હતો કે ભગવાન શબરીને જોઈ અને એને ભામિની કહીને સંબોધે છે. બોલો, કહ રઘુપતિ સુન ભામિની બાતા, માનવ એક ભગતિ કર નાતા. ભામિની સોઈ અતિશય પ્રિય ભામિની મોરે, સકલ પ્રકાર ભગતિ દ્રઢ તોરે. એને ભામિની કહે છે કારણ કે ભગવાન કાળજાના સૌંદર્યને જુએ છે, ભાવ સૌંદર્યને જુએ. મોટા મોટા શોરૂમમાં, જ્વેલરીના શોરૂમમાં ઘૂસી જાય અને ઓલાને એમ થાય કે એટલું મોટું કસ્ટમર આજે આવ્યું છે, 2-2.5 કરોડનો માલ તો વેચાવાનો. સાચું, ઓલી આવી હોય ચોરી કરવા. એ ક્યારેક કેવી રીતે શેરવી લે ઓલાને ખબર. એ તો એટલા માટે સીસીટીવી કેમેરા મૂકવા પડે, પછી એટલે ખબર પડે. હારા હારા ઘરના લોકો 5 સ્ટાર હોટલમાં જાય, ત્યાંથી ચોરીને વહી આવે. હોટલનો સામાન એ ત્યાં વાપરવા માટે છે. એને એમ થાય કે આપણે પૈસા ખર્ચા છે ભાઈ, આના ઉપર આપણો અધિકાર. તો હોટલમાંથી ચોરીઓ કરીને આવતા રહે. ખરાબ આદત જેની પડી હોય ચોરીની. ભગવાનને નેત્ર બંધ કરી લીએ. અથવા તો ભગવાને એટલા માટે નેત્ર બંધ કર્યા કે આ આવી છે મને મારવા, પણ મરવાની થઈ છે, અને હું એને મારીશ ને એના પ્રાણ જ્યારે હરીશ ને પછી ચીસાચીસ કરશે ને, તરફડિયા નાખશે ને, એ આપણાથી જોયું નહીં જાય. એટલે આંખ બંધ કરીને મારીએ, એટલે દેખવું નહીં, દાજવું નહીં. માટે ચરાચર આત્મા સનિમીલિતે ક્ષણ, નેત્ર બંધ કર્યા. અથવા તો ભગવાને વિચાર કર્યો કે જન્મતાની સાથે ઝેર પીવાનો વારો આવ્યો. મારા પૃથ્વીના લોકો ગજબ છે, હવે શું કરવું? પીવું તો પડશે. અને કોઈ કડવી દવા આપણે પીવી જ પડે એમ હોય ત્યારે આંખ્યું બંધ કરીને પી લેતા હોઈએ છીએ. છોકરું કડવી દવા હોય ને પીવાની ના પાડે ને રોતું હોય તો માં એમ કે પીવી તો પડવાની, પી જા મારા દીકરા, પી જા, એક ચોકલેટ આપીશ, બસ પી લે. ચોકલેટની લાલચમાં વળી પાછો આમ મોઢે મૂકે, પણ એની કડવી વાસ અને વળી પાછો રડવા માંડ્યો, હું મારે નથી પીવી. પછી માં ખીજાય, પીવી પડશે, નખરાબાજી બંધ, આંખ બંધ કરીને પી જા ને. એટલે ભગવાનને થયું કે આ ઝેર પીવું પડશે, ચાલો છૂટકો નથી, આંખ બંધ કરીને પી લઉં. માટે ચરાચર આત્મા સનિમીલિતે ક્ષણ. અથવા તો આચાર્યો કહે છે એટલા માટે ભગવાને આંખ બંધ કરી. ભગવાનને એમ થયું કે આ કોણ મારું નામ લઈને મરે, એની સદગતિ થઈ જતી હોય તો આ તો મારે હાથે મરવાની છે, મારી સામે મરવાની. આની સદગતિ પાકી. આ કયો જીવ છે કે મારે હાથે મરવા અને સદગતિ કરવા આવ્યો છે? આ કોણ હતી પૂર્વ જન્મમાં? એ યાદ કરવા માટે ભગવાને આંખ્યું બંધ કરી. આપણે કંઈક યાદ કરવું હોય ને તો આંખ્યું બંધ કરીને ઉભર મને યાદ આવવા દે. ભગવાને આંખ્યું બંધ કરીને યાદ કર્યું તો યાદ આવ્યું કે આ તો બલિરાજાની દીકરી હતી ગયા જન્મમાં. હું વામન બનીને જ્યારે ગયો બલિરાજાને ત્યાં 3 ડગલા પૃથ્વી માગવા માટે, ત્યારે બલિની આ પુત્રી વામન ભગવાનને જોતા એને એમાં પુત્ર ભાવ થયો કે આ બટુક કેટલો સુંદર છે, આવો મારે દીકરો હોય તો. પણ પછી જ્યારે ભગવાન લેતી વખતે વામનમાંથી વિરાટ થયા
2 ડગલામાં બલિનું, પૃથ્વીનું, સ્વર્ગનું બધું જ માપી લીધું, બધું જ લઈ લીધું. અને 3જા ડગલા માટે બલિને પરેશાન કરવા લાગ્યા કે પદાની ત્રીણી દત્તાની. અસુરાધિપતિ તે 3 ડગલા પૃથ્વીનો સંકલ્પ કર્યો છે, આ માત્ર 2 ડગલા થયા, બતાવ 3જું ડગલું ક્યાં મૂકું. ત્યારે બલિની પુત્રીને શત્રુભાવ થયો કે હું તો આને પુત્રવત સમજતી હતી, પણ આ તો મારા બાપને લૂંટવા આવ્યો છે. શત્રુભાવ થયો. એ બલિની પુત્રી પુત્રભાવ અને શત્રુભાવને લઈને મરી. એ પછીના જન્મે પૂતના થઈ. એટલે પુત્રભાવે સ્તનપાન કરાવી, ધવડાવવા આવી છે, પણ શત્રુભાવે દૂધ નહીં ઝેર પીવડાવી મારવા આવી છે. ભગવાને વિચાર કર્યો કોઈ પણ પ્રકારનો ભાવ પણ મારા વિશે, એટલે એની સદગતિ પાકી. દ્વેષાત, ભયાત, કામાત, ક્રોધાત, કોઈ પણ પ્રકારના ભાવથી પણ જે ભગવાનને ભજે. કૌંસમાં ભય હતો કૃષ્ણનો, શિશુપાળમાં દ્વેષ હતો કૃષ્ણ માટે, કુબજામાં કામ હતો કૃષ્ણ માટે. એમ કોઈ પણ પ્રકારનો ભાવ પણ ભગવાન માટે જ્યારે હોય છે ત્યારે જીવનો ભગવાન ઉદ્ધાર કરે છે. ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. ભગવાને નેત્ર બંધ કર્યા. આચાર્યોએ કહ્યું એટલા માટે નેત્ર બંધ કર્યા કે ભગવાનને યાદ આવ્યું કે આ મારે હાથે મરવાની, એટલે એની સદગતિ તો પાકી. મરતી વખતે મારું નામ લઈને મરે એની સદગતિ જો પાકી હોય, જાસુ નામ મરત મુખ આવા તો અધમૌ મુક્તિ હોય શ્રુતિ ગાવા. તો મારે હાથે મરે એની સદગતિ તો પાકી, એમાં તો કોઈ સંશય નહીં. પણ જે મને ઝેર પાવા આવી છે ખોટી ખોટી માં બનીને, એને જો હું સદગતિ આપું તો જે મારી સાચી સાચી માં અને મને પ્રેમથી દૂધ પાય છે એ યશોદાને કઈ ગતિ આપીશ, એ વિચારવા માટે ભગવાને નેત્ર બંધ કર્યા, ચિંતનમાં ડૂબી ગયા. ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. અથવા તો ભગવાને એટલા માટે આંખો બંધ કરી, યાદ આવ્યું કે આવું તો રામાયણમાં થયું હતું, રામાવતારમાં. ત્યારે શૂર્પણખા આ જ રીતે હતી રાક્ષસી અને સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી હતી પંચવટીમાં. શૂર્પણખા રાવણ કે બહિની, દુષ્ટ હૃદય દારુણ જસ અહિની, પંચવટી સો ગઈ એક બારા. આ જ રીતે પંચવટી પહોંચી હતી. અને ભગવાન રામની પાસે જઈને એણે કહ્યું હતું કે તુમ સમ પુરુષ અને મો સમ નારી, યહ સંજોગ વિધિ રચા બિચારી. મને અનુરૂપ કોઈ પુરુષ ન મળ્યો, તાતે અબ લગી રહી હું કુંવારી, લેકિન મન માં ના કછ તુમ હી નિહારી. મારું પાણી ગ્રહણ કરો. એટલે ભગવાન રામે એ સમયે શૂર્પણખાને જવાબ આપ્યો હતો, પણ દ્રષ્ટિ નહોતી આપી. સીતહી ચિતઈ કહી પ્રભુ બાતા, કે અહઈ કુમાર મોર લઘુ ભ્રાતા. ભગવાને શૂર્પણખાને જવાબ આપ્યો, પણ ભગવાન રામે શૂર્પણખાને દ્રષ્ટિ ના આપી. દ્રષ્ટિ કોને આપી? પોતાની ડાબી બાજુમાં બેઠેલા સીતાજીને. તો કનૈયાલાલે વિચાર કર્યો, તો એ વખતે મારે શૂર્પણખાને દ્રષ્ટિ નહોતી આપી, તો મારા ડાબી બાજુમાં સીતાજી બેઠા હતા, એટલે મેં સીતાજીને દ્રષ્ટિ આપી. હવે આ વખતે મારે આ શૂર્પણખાને, આ પૂતનાને દ્રષ્ટિ આપવી નથી. તો દ્રષ્ટિ કોને આપું? હજી ડાબી બાજુમાં રાધાજી આવ્યા નથી. બાવા નંદ બાવા ગયા છે મથુરા. માં યશોદા
ઘરમાં ગયા પેંડાની થાળી લેવા, આ બાઈનું મોઢું મીઠું કરાવવાનું છે, પણ આ બાઈ દ્રષ્ટિ આપવા જેવી છે નહીં. શું કરવું? બોલે આંખ બંધ કરી લઉં. માટે ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ નેત્ર બંધ કરી લીધા. હજી તો ઘણા બધા અર્થો છે, લાઈન લાગી છે અલગ અલગ ભાવોની, પણ સમયાભાવે પછી આપણે પ્રણામ કરીએ. भगवान ने नेत्र बंद कर लिया. पूतना ने देखा आसपास कोई नहीं है. उसने अपना विष से युक्त थन बाल कृष्ण प्रभु के मुख में दे दिया. तस्मिन् स्तनम दुर्जर वीर्य मुल्बणम घोरांकमादाय शिशोर ददावथ गाढ़म कराभ्याम भगवान प्रपीड्य तत् प्राणै समम रोष समन्वितो पिबत. भगवान रोष पूर्वक प्राण समेत उसके थन को पीने लगे. आ रोष समन्वितो पिबत जे लख्યું છે ને ભાગવતમાં, એને લઈને આચાર્યોએ અર્થ કર્યો કે रुको रुको रुको, रोष समन्वितो पिबत ऐसा लिखा है. मतलब ये कि रोष के देव है रुद्र. रुद्र रोष के देव है. ब्रह्मा जी ने रोष किया तब भ्रुकुटी से रुद्र प्रकट हुए हैं. तो इसलिए रुद्रदेव शिव जी यहां पर आ गए. जैसे कह रहे हो लाला, अरे रुको 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 लाला रुको. आ बाल स्वरूप है ने भगवान शिवजी नु गमतु स्वरूप है. रामचरितमानस में कथा संभळावता पहला मंगलाचरण करे छे भगवान शिव, अने त्यारे भगवान ना बाल स्वरूप ने वंदन करे छे. जूठे वो सत्य जाहि बिनु जाने, जूठे वो सत्य जाहि बिनु जाने, जिमि भुजंग बिनु रजु पहचाने, जिमि भुजंग बिनु रजु पहचाने, जेहि जाने जग जाई हेराई, जेहि जाने जग जाई हेराई. बंधव बाल रूप सोई राम, सब सिद्धि सुलभ जपत जिसु नाम. ए बालक राम ने हूं वंदन करूं છું, જેનું નામ જપતા બધી જ સિદ્ધિઓ સુલભ થઈ જાય. જૂઠે સત્ય જાહે બિनु જાને, जिमि भुजंग बिनु रजु पहिचाने, जेहि जाने जग जाई हेराई. હા, જેના જાણ્યા પછી આ જગત રહેતું નથી, આ સંસાર રહેતો નથી. शंकराचार्य जी कहे छे ज्ञाते तत्वे कह संसार. ए बाल राम ने हूं वंदन करूं છું. શિવજીનું ઇષ્ટ સ્વરૂપ, ગમતું સ્વરૂપ બાલ સ્વરૂપ છે. અને તેથી બાલકૃષ્ણ એ જ્યારે પૂતનાનું સ્તન મોઢામાં લઈને પીવા જાય, ત્યાં રોષના દેવતા રુદ્ર ત્યાં આવી ગયો. रुको 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 कन्हैया लाल रुको, ये जहर चुपड़ करके आई है और जहर पीने का अभ्यास मेरा है, मुझे है. इसलिए रोष समन्वित यानी रोष के देव रुद्र को साथ रख करके भगवान ने पूतना के थन को पिया. तो क्या हुआ? बोले पूतना के प्राणों को तो श्री कृष्ण ने पी लिया और पूतना के विष को महादेव ने पी लिया, क्योंकि उनको अभ्यास है. आवो पण अर्थ आचार्योए कर्यो छे. भगवाने पूतनाना प्राण ने हर्या. प्राण खेंचावा लाग्या. पूतना अति कष्ट थी. सा मुंच मुंचाल मिति प्रभाषिणी निष्पीड्य माना खिल जीव. मुंच माम चिल्लाने लगी. राक्षसी अपने रूप में प्रकट हो गई.
वो जो सुंदरी स्त्री का भेष बनाया था छूट गया। मुंच माम अर्थ तो एवो थाय મને છોડી દે પણ બીજા અર્થમાં મુંચ મામ એટલે મને મુક્ત કર, એનો મતલબ ભવબંધનથી મુક્ત કર, 84ના ચક્કરથી મુક્ત કર. અને ભગવાને એના બોલવાનો અર્થ એવો પોઝિટિવ લઈને ખરેખર પૂતનાને 84ના ચક્કરમાંથી મુક્ત કરી દીધી, એટલે કે પૂતનાનો મોક્ષ થયો.